નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। સમાચાર મળી રહ્યા છે સુરતના કડોદરા ઓવરબ્રિજ પાસેથી 100 રૂપિયાના દરની 515 નકલી નોટ સાથે એક આરોપી ઝડપાઈ ગયો છે અને આરોપીનું નામ રાકેશ શાહ હોવાનું અને તે મહુવા તાલુકાના કરચેલિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જિલ્લા એસઓજીને સફળતા મળી છે અને આ એક આરોપીને નકલી નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। સમાચાર મળી રહ્યા છે આરોપીનું નામ રાકેશ શાહ છે અને તે મહુવા તાલુકાના કરચેલિયા ગામનો રહેવાસી છે। 100 રૂપિયાના દરની 515 નકલી નોટ તેની પાસે હતી ત્યારે આ આરોપીને ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળી છે। પુલવામા આતંકી હુમલા બાદ રાજ્યભરની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। આજે ગોધરા રેલવે સ્ટેશન ખાતે આ અંગે સઘન તપાસ હાથ ધરાઈ હતી, જેમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી મુંબઈ દિલ્હી તરફની ટ્રેનોની ખાસ તપાસ કરવામાં આવી હતી। તો સાથે જ મુસાફરોના માલ સામાનની પણ તપાસ કરાઈ હતી। આ તપાસમાં એલસીબી અને એસઓજી સહિત સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી। તો પુલવામા હુમલા બાદ રાજ્યની પોલીસ સતર્ક થઈ ગઈ છે અને રેલવે સ્ટેશન પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મુંબઈ દિલ્હી તરફની ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરાયું અને ટ્રેનોની સાથે સાથે મુસાફરોના માલ સામાનનું પણ ચેકિંગ કરાયું હતું। તો આ તપાસમાં એલસીબી અને એસઓજી સહિત સ્થાનિક પોલીસ પણ જોડાઈ ગઈ હતી। ગોધરા રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી આ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય। સમાચાર મળી રહ્યા છે આણંદના ચરોતરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા કમોસમી વરસાદની શક્યતા સર્જાઈ ગઈ છે। તો અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આજે ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે। ફાયર સબ ઓફિસરની પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો અને નવી પોલિસી છતાં પણ જૂની પોલિસી મુજબ પરીક્ષા લેવાતા જવાનોએ હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો। તો પોલીસે વિરોધ કરતા ફાયરના જવાનોની અટકાયત કરી છે। તો ફાયર સબ ઓફિસરની પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો હતો। નવી પોલિસી હોવા છતાં પણ જૂની પોલિસી મુજબ પરીક્ષા લેવામાં આવી, જેના કારણે જવાનોએ હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો। તો પોલીસે વિરોધ કરતા ફાયરના કેટલાક જવાનોની અટકાયત કરી હતી। અમદાવાદમાં ફાયર સબ ઓફિસરોએ વિરોધ દર્શાવ્યો હતો। ઓફિસરની પરીક્ષાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, કારણ કે નવી પોલિસી અમલમાં હોવા છતાં પણ જૂની પોલિસી મુજબ પરીક્ષા લેવામાં આવી હતી, જેને કારણે જવાનો નારાજ થયા હતા અને તેઓએ હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો। તો મામલો થાળે પાડવા માટે પોલીસે વિરોધ કરતા કેટલાક ફાયરના જવાનોની અટકાયત કરી હતી। જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જવાનોએ હાથે કાળી પટ્ટી બાંધી છે અને વિરોધ નોંધાવી રહ્યા હતા, કારણ કે પરીક્ષામાં જૂની પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો અને તેના કારણે જવાનો નારાજ થયા હતા। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય ટાંક આપણી સાથે જોડાઈ ગયા છે। જી સંજય, જે પરીક્ષા લેવામાં આવી વિરોધ કરી રહ્યા છે જવાનો, શું છે આખો મામલો?
બિલકુલ કૃષ્ણજી, અમદાવાદ ફાયર વિભાગમાં જે 21 જગ્યાઓ જે ફાયર સબ ઓફિસરની જે ખાલી છે અને તે ખાલી જગ્યાઓ ભરવા માટે આજે ફાયર સબ ઓફિસર માટેની જે એક્ઝામ લેવાઈ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છેલ્લા ઘણા સમયથી જે ફાયરના જવાનો જે વિરોધ કરી રહ્યા છે કે સિનિયોરિટી કે તેઓને અનુભવ છે, તો તે સિનિયોરિટીના આધારે તેમને બઢતી આપવાની હોય તેની જગ્યાએ ફાયર વિભાગ જે છે અલગથી જે પરીક્ષા લઈ રહ્યો છે અને તેનો વિરોધ જે છે તે કરી રહ્યા છે ફાયરના જવાનો. કાળી પટ્ટી પહેરીને ફાયરના જવાનો વિરોધ નોંધાવ્યો છે કે જે પરીક્ષા જે સબ ઓફિસર માટેની જે જગ્યાઓ માટે તેમને પ્રાધાન્ય આપવું જોઈએ તેની જગ્યાએ અલગથી જે એક્ઝામ લેવાઈ રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફાયરના જવાનો આપણી સાથે છે. શું છે સમગ્ર મામલો? આમાં એવું છે, ઘણા વર્ષો પછી લગભગ 18 થી 20 વર્ષ પછી સબ ઓફિસરની જગ્યાઓ ખોલેલી છે કોર્પોરેશને, 21 જગ્યાઓ છે. તો એના માટે ફાયર બ્રિગેડમાંથી અંદર સંઘર્ષ થાય એવો નિયમ લાવી અને કોર્પોરેશન અંદર સ્ટાફમાં હેરાન કરી રહ્યા છે. સૌથી પહેલાં મેઇન વસ્તુ એ છે કે સિનિયોરિટી પ્રમાણે અનુભવના આધારે જેટલો સિનિયર માણસ હશે સારી કામગીરી કરી શકશે તો એને સબ ઓફિસર તરીકે પ્રમોશન આપવું જોઈએ. એની જગ્યાએ આમણે એવી સિસ્ટમ લાવી છે કે નવા આવેલા અને જૂના બધાને પરીક્ષા લઈ એમાંથી ગમે તેને સબ ઓફિસર બનાવો. આમાં અમને તકલીફ એ છે કે આમાં અધિકારીના વાલા દવાલા માણસોને આગળ લઈ જવાની એમની નીતિ હોય એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ વાલા દવલાની નીતિ હોય તેવું અહીંયા સ્પષ્ટ તેઓને લાગી રહ્યું છે. કેટલા લોકો આજે પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર એક્ઝામ લઈ રહ્યું છે, તો કેટલા લોકો આવ્યા હતા? અહીં કુલ 244 કેન્ડિડેટ હતા ટોટલી, સિનિયરથી લઈને જુનિયર સુધીના. હવે અમારી મુખ્ય માગણી એ છે કે મારી 30 વર્ષની અત્યારે નોકરી થઈ અને આના માટે હું સંપૂર્ણ એલિજિબલ છું. કોર્પોરેશન મને સબ ઓફિસરની ગ્રેડ આજથી 7 વર્ષ પહેલા આપી દીધી છે અને હું અત્યારે ખાલી મને જ આપવાની છે. આમાં કોર્પોરેશનના આર્થિક ભારણ 1 રૂપિયાનું પણ નથી.